નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલ પર એક નવી વાર્તા છે। ચાલો મિત્રો આગળ વધીએ, પરંતુ મિત્રો મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મહેશ હજી સુધી સૂઈ રહ્યો હતો અને ફોનની ઘંટડી વાગી એટલે મહેશને તેની ઘડિયાળમાં જોયું તો સવારના 7 વાગ્યા હતા। તેણે ફોન ઉપાડ્યો। બીજી બાજુથી અવાજ આવ્યો, હું પોલીસ સ્ટેશનમાંથી ફોન કરી રહી છું। ટ્રેનની અડફેટ આવીને એક મહિલાનું મોત થયું છે। તમારા નંબર પર તેના ફોનથી છેલ્લો ડાયલ નંબર તમારો હતો, તેથી તમને ફોન કર્યો છે। ગઈ રાતે મહેશ ખૂબ જ ગુસ્સે હતો। તેણે તેની માસી સાથે વાત કરી હતી। તે ખૂબ જ ઉદાસ અને ઉત્સાહ સવારે વાત કરી રહી હતી। તે મને ગઈકાલે ઘરે બનેલી બધી વાત કહી રહી હતી। તેના અવાજમાં પણ ઘણી નબળાઈ હતી, પણ તે થાકી ગયો હતો અને તેણે કહ્યું, માસી, હું કાલે સાંજે ઘરે આવીશ અને તમારી સાથે વિગતવાર વાત કરીશ। પણ હવે તે ઝડપથી પોલીસ સ્ટેશન દોડી ગયો। મૃતદેહ સરઘરમાં રાખવામાં આવ્યો હતો। તેણે તેના માસાને ફોન કર્યો, જે વીજળી વિભાગમાં કામ કરતા હતા અને 2 વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા। માસાને એમની વાત સાંભળીને એવું લાગ્યું કે જાણે શાપ પડ્યો। તેણે હું આવું છું અને ફોન કાપી નાખ્યો। મહેશ સામેની બેન્ચ પર બેઠો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। માસી માતાની પ્રિય બહેન હતી, તેમનાથી 6 વર્ષ નાની હતી। પછી મહેશ પણ માસીને ખૂબ જ નજીક હતો। મહેશ વિચારમાં ખોવાયેલો રહેતો। માતા તેને કહેતી, જ્યારે તેને જન્મ પછી તેની માસીનો જન્મ થયો ત્યારે બધા નારાજ થયા, કારણ કે બધાને છોકરો જોઈતો હતો, કારણ કે તેઓ જાણતા હતા કે બાળક છોકરી હશે। તે વખતે બાળકનો જન્મ છોકરા હોવાનો અહેવાલ પર થયો હતો, પરંતુ જ્યારે છોકરીનો જન્મ થયો ત્યારે કોઈ તેને સહન કરી શક્યું નહીં। આંધુતી હતી, કોઈ સુખ સુકન હતું, ફક્ત શોખ હતો। તેણીએ તેના માતા પિતા તરફથી ક્યારેય કોઈ પ્રેમ મળ્યો નહીં। તેને બદલે તેને નાની ભૂલો માટે મારવામાં આવતો હતો। તેને તેની માતાનું પહેલું બાળક હતું અને તેથી તે બધા દ્વારા લડાવવામાં આવતી હતી। પાછળથી જ્યારે તેના નાના ભાઈનો જન્મ થયો ત્યારે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેને નોકરાણી બની ગઈ। તેને શાળામાં મોકલવામાં આવી, પરંતુ તેને કોઈ શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવી નહીં। તેઓ સ્કૂલે જતા સમયે કામ કરતા હતા, સ્કૂલથી પાછા આવતાની સાથે જ બધું કામ હતું। ફક્ત તેમની માતા જ તેમને ખૂબ પ્રેમ કરતી હતી। માતા કહેતી કે એકવાર જ્યારે માસીની ભૂખ લાગી ત્યારે તેમણે તેમના ભાઈ માટે રાખેલું સફરજન ખાધું। પછી તેમને એટલી બધી મારવામાં આવ્યો કે માસીએ ઊંઘમાં રાખેલી સ્લાફની ગોળીઓ ખાઈ લીધી। માતાએ તેને જોયું। પોલીસના ડરથી કોઈને રીતે તે બચી ગઈ। મારી માતાના લગ્ન પછી માસીની હાલત વધુ ખરાબ થઈ। 16 વર્ષની ઉંમરે તેમના લગ્ન અમારા શહેરમાં થયા, પણ અહીં પણ માસીના દુર્ભાગ્ય તેમના પીછો ન છોડ્યો। તેના પતિ તેને કુશળ સાસુ અને વિધવા બહેનનો જ્ઞાનકારી પુત્ર અને ભાઈ બન્યો। તે દિવસે રાત તેની સેવા કરવામાં વ્યસ્ત રહી, જાણે તેની પાસે કોઈ શબ્દ ન હોય। લગ્ન પછી તેના માતા પિતાએ તેની કોઈ ચિંતા ન કરી। તે ક્યારેય તેની માતાને મળતી કે તેના દુઃખ અને પીડા તેની સાથે શેર કરતી। તેથી તેની બાજુમાં બેસીને બધું સાંભળતો। તે બહુ સમજતો ન હતો, પણ તેની માસીની આંસુ ગમતા ન હતા। તે પોતાના હાથથી તેને લૂછીતો હતો અને માસી તેને ગળે લગાવવા અને ખૂબ પ્રેમ કરતા। દીકરા બેંક ઓફિસર બન્યો અને દીકરી એન્જિનિયર બની। નોકરી મળતા જ દીકરાના લગ્ન થઈ ગયા। તે પોતાના ઘરમાં ખુશ હતી, નોકરીને સાસરિયામાં વ્યસ્ત હતી। માસી પણ તેને કહીને દુખીને કરવા માંગતી ન હતી। માસીને મોટો આઘાત લાગ્યો જ્યારે તેની મોટી બહેન એટલે કે મારી માતાનું અચાનક અવસાન થયું। તે ખૂબ રડતી। તે કહેતી કે હું હવે અનાથ છું। તે પોતે સાવ ભાગી પડી હતી, પણ તેણે તેની માસીને ગળે લગાવીને કહ્યું, હું અહીં છું। તેણે તેના લગ્નમાં તેની
ફોન ખરીદ્યો હતો ભેટ તરીકે, જેથી હું જ્યારે ઈચ્છું ત્યાંથી તેની સાથે વાત કરી શકું છું. માતા કહે છે કે એકવાર જ્યારે માસી અત્યાચારથી કંટાળી ગઈ હતી અને આત્મહત્યા કરવાનું વિચારી રહી હતી, ત્યારે તેને ખબર પડી કે તે ગર્ભવતી છે. તે દિવસથી તે ખુશ રહેવા લાગી. તેઓ વિચારવા લાગ્યા કે હવે તેમના પોતાના કોઈ આવશે જે તેમને બચાવશે, કોઈ તેમને સમજાવશે. અને પછી તેમના ઘરે એક દીકરો આવ્યો. 3 વર્ષ પછી દીકરી આવી અને તેમની દુનિયાનો કિલકિલાટથી ભરી દીધી. સાસુની કચકચ, પતિનું કંટ્રોલ વર્તન, ભાભીની મનસ્વીતા, આમાંથી કંઈ પણ તેમને ખબર લાગ્યું નહીં. તે હવે એક અલગ જ દુનિયામાં જીવી રહી હતી, પોતાની ખુશીમાં ડૂબી ગઈ હતી. તેના બાળકો અભ્યાસમાં સારા નીકળ્યા. તેને દીકરીએ પણ લવ મેરેજ કર્યા હતા. તેના પતિ બિલકુલ તૈયાર ન હતા. ભલે તે છોકરી અને તેના પરિવાર ગમતા ન હતા, છતાં તે પોતાના પુત્રવધૂને ખૂબ જ પ્રેમ અને કાળજી સાથે પોતાના પુત્રની ખુશી માટે ઘરે લાવ્યો. પણ કદાચ અહીં પણ તેનું નસીબ નિષ્ફળ ગયું. પુત્રવધૂના પિતા પાસે કોઈ કામ ન હતું. ભાઈ પણ રખડતું હતો. તે હંમેશા ઘરમાં રહેતો અને પુત્રવધૂની ચીડવડતા રહેતો. પુત્રવધૂને હંમેશા શરીર અને તાવ રહેતો. માસી દિવસે રાત કામ કરતી. જ્યારે તેણે તેના દીકરા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો જવાબ સાંભળીને તે ચોંકી ગઈ. તેણે કહ્યું, આ શું છે માતા? તમને બધા સાથે સમસ્યા હતી. પહેલા તમારા માતા-પિતા સાથે, પછી તમારી સાસુ સાથે અને હવે તમારા પુત્રવધુ સાથે. ક્યારેય તમને એડજસ્ટ થતા શીખવું જોઈએ. એટલે જ પપ્પા પણ તમારા વિશે ફરિયાદ કરતા રહે છે. તમને કંઈ સમજાતું નથી. માસી અવાચક રહી ગઈ. તેમણે મનમાં નિર્ણય લીધો હતો હવે તે કોઈને કંઈ કહેશે નહીં. જ્યારે પુત્રવધૂના પગ ભારે થઈ જતા ત્યારે તે તેના માટે સૌથી મુશ્કેલ સમય હતો. તે બધા કામ કરતી અને તેના ઉપર પુત્રવધૂના આરોપ, મને તેમનું ખાવાનું પસંદ નથી, પછી તે રાંધે છે, હું નથી ખાતી. હવે પુત્રવધૂને માસી તરફથી પણ સંપૂર્ણ સુરક્ષા મળતી હતી. રસોઈ બનાવવા પહેલી માસી પુત્રવધૂને પૂછતી કે તે શું ખાવા માંગે છે. પણ જો તેણીએ આ વાત તેના દીકરાને કહી હોત તો દીકરો કેમ માનતો? તેણે પણ લાગવા લાગ્યું હતું કે માતા સાથે કોઈ સમસ્યા છે અને તેથી જ કોઈ તેને પસંદ નથી કરતું. પુત્રવધૂની માતા સ્થાનિક હોવાથી તે દરરોજ તેની દીકરીને મળવા આવતી અને જ્ઞાન તેને કહેતી કે શું ખાવું માસી. તેની ઈચ્છા પૂરી કરવા માટે રસોડામાં વ્યસ્ત રહેતી. ક્યારેક જ્યુસ, ક્યારેક ફળો, ક્યારેક ડ્રોસ ફ્રૂટ્સ, ક્યારેક દૂધ. આ દરમિયાન દીકરીઓની પણ ટ્રાન્સફર થઈ ગઈ. પતિઓ પોતાના ડ્રોઈંગ રૂમમાં બંધ કરી દીધી. માસી શાંતિથી બધાની વાત સાંભળતા અને પોતાના કામમાં વ્યસ્ત રહેતા. પણ જે દિવસ બાળકોનો પ્રિય પાત્ર ઘરે આવ્યો તે દિવસે માસી ફરી ખુશ થઈ ગયા અને પોતાના બધા દુઃખ ભૂલી ગયા. તેણીએ સપનાઓ બનાવવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે તેના પુત્રવધુએ તેના પોતાને સ્પેસ કરવાનો પણ ઇનકાર કર્યો ત્યારે તેના સપના અચૂકના નાચૂર થઈ ગયા. હવે તેની પુત્રવધુની માતા પણ ઘરે રહેવા લાગી તેની પુત્રીને સંભાળ રાખવા નામે. પરંતુ તેની માસી બધું કામ કરતી હતી. માસીનું શરીર પણ નબળું હતું અને તે વધારે કામ કરી શકતી ન હતી. તેના તાવ આવ્યા છતાં પણ તેને કામ કરતી હતી. પણ ગઈકાલે અચાનક તે બેભાન થઈ ગઈ. પછી ઘરમાં આધૂમ-ધૂમ મચી ગયું. એવું કહેવામાં આવતું હતું કે કામ વધતા જ તેનું નાટક શરૂ થઈ ગયું. માસીના દીકરાએ પણ કહેવાનું શરૂ કર્યું કે તેને શરૂઆતથી જ અભિનય કરવાની આદત છે. માસી ખૂબ રડતી હતી અને ગઈકાલે રાતે માસી તેને ફોન પર પણ આ જ વાત કહી રહી હતી. પણ તેને આખી વાત બરાબર સાંભળી નહીં. તેણે વિચાર્યું કે તે કાલે તેને મળવા જશે, પણ કદાચ તેને પોતાનું મન મનાવી લીધું હતું. જ્યારે તેના મૃતદેહ સાથે ઘરે આવ્યા ત્યાંથી મારી માસીએ પુત્રવધૂને તેના દીકરા માટે એક ચિઠ્ઠી લખી હતી, જેમાં લખ્યું હતું કે દીકરા, મારા જીવનમાં ક્યારે મેં સુખ પાળ્યું નથી. ના માતા પિતાનું કે ના ભાઈ ભાભીનું કે પતિનું, સાસુ સસરા નણંદ કે દેરાણી જેઠાણીનું, અને છેલ્લે તો દીકરાની વહુ
નું નહીં અને દીકરો જે ઘરમાં વહુને પરિવારના લોકો આપણા ઘરમાં હુકમ ચલાવવા માંડે છે અને ત્યારે આપણું જ ઘર બરબાદ થાય છે. દીકરા અને છેલ્લા દીકરા મેં આજ સુધી કંઈ કર્યું નથી એટલે ટ્રેનથી ટક્કરથી મને વધુ શાંતિ મળશે. મેં પરિવારની બદનામી કરી છે. હું પરિવાર માટે અભિશાપ બની છું. મિત્રો, ઘણા ઘરોમાં આવું થતું હોય છે. આપણા ઘરની અને આપણા માતા પિતાની જવાબદારી પણ આપણી હોય છે. અને મિત્રો કે એક ખાસ વાત, માતા પિતાની કોઈ પણ બોલ પણ જ્યારે દીકરો બોલે ને એટલો માતા પિતા અંદરથી તૂટી જાય છે અને તેમના સંતાન ક્યારેય સુખી થતા નથી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો. ને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને પૂરેપૂરો જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.